જય વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, શું તમે ક્યારે કોઈ રકમને વ્યાજે લીધેલી છે અથવા તો આપેલી છે? તો હા, એમાં ટોટલ બે પ્રકારના વ્યાજ રહેલા હોય છે। એક હોય છે સાદું વ્યાજ અને બીજું રહેલું હોય છે શું? તો કે ચક્રવૃત્તિ વ્યાજ। સાદા વ્યાજને આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટ તરીકે ઓળખીએ છીએ, જે સાદું હોય છે કે દાખલા તરીકે કોઈ પણ આપણે ટકા લઈશું ને, એ ટકા દર વર્ષે સેમના સેમ જ આપણે રાખવાના થશે અને એ જ અમાઉન્ટ ઉપર લાગશે જે આપણે વ્યાજે આપેલી છે અથવા તો લીધેલી રકમ હશે, એના ઉપર સેમના સેમ ટકા રહેવાના છે। જ્યારે ચક્રવૃત્તિ વ્યાજમાં શું થશે? વ્યાજનું વ્યાજ થશે, એટલે કે જે રકમ આપેલી છે એના ઉપર જે વ્યાજ મળ્યું એ, અને બીજા વર્ષે એના ઉપર શું થશે? તો કે વ્યાજ ઉપર પણ વ્યાજ આપણને મળવાનું છે। તો એક થશે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ। ક્લિયર? તો આજે આપણે શેના લગતા દાખલા જોવાના છીએ? તો કે સાદા વ્યાજના લગતા દાખલા જોવાના છે। જે કોના માટે ઇમ્પોર્ટન્ટ થવાના છે? તો કે ધોરણ 5 થી લઈને 12મા સુધીના જે વિદ્યાર્થીઓ ભણે છે એમને કોમન સેન્સ માટેના દાખલા છે, એ આપણને આવડવા જોઈએ। અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે ગવર્મેન્ટ સરકારી પરીક્ષાઓની જે તૈયારી કરી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે। આમાંથી પ્રશ્ન પૂછાય છે। તો આમાંના કેટલાક દાખલા આપણે લીધેલા છે અને સમજૂતી આપણે મેળવવાની છે કે સાદા વ્યાજમાં શું હશે। ક્લિયર? તો સાદું વ્યાજ આપણે જોઈએ છે। સાદા વ્યાજમાં આપણને શું જોવા મળે છે? તો કે સાદા વ્યાજનું આપણને એક સૂત્ર જોવા મળતું હોય છે। એ સૂત્રમાં શું રહેલું હશે? તો કે આપણા જોડે જે સૂત્ર રહેલું છે એમાં આપણને આપ્યું હશે આ પ્રમાણે, SI બરાબર PRT ભાગ્યા 100, આ પ્રમાણેનું કંઈક આપેલું હશે। તો એ પહેલા સમજ્યા પહેલા આપણે વાત કરીએ છીએ સાદું વ્યાજમાં કેટલીક ટર્મ છે, આ ટર્મને પહેલા આપણે સમજીએ છીએ કે કેટલાક શબ્દો છે, શબ્દોને સમજવાનું છે। SI નો મતલબ શું થવાનો છે? તો કે અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક છે, અહીં શું થવાનું છે? ઇન્ટરેસ્ટ થવાનો છે। ક્લિયર? સિમ્પલ ઇન્ટરેસ્ટ થશે। હવે સિમ્પલ ઇન્ટરેસ્ટ આપણે એ લખી દઈશું, જેને ગુજરાતીમાં આપણે શું કહીશું? તો કે ગુજરાતીમાં કહેવાશે સાદું વ્યાજ કહેવામાં આવશે, એટલે કે સાદું વ્યાજ। એના પછી બીજો શબ્દ આપણા જોડે શું રહેલો છે? તો કે P રહેલું છે। P નો મતલબ શું થવાનો છે? તો વિદ્યાર્થી મિત્રો, P નો મતલબ થાય પ્રિન્સિપાલ। શું થવાનું છે? પ્રિન્સિપાલ થવાનો છે। હવે પ્રિન્સિપાલ શબ્દ જે રહેલું છે એનો મતલબ લખીએ છે શું આપણે? તો કે મુદ્દલ લખીશું। શું લખીશું? મુદ્દલ। પ્રિન્સિપલ નથી, પ્રિન્સિપલ આપણા જોડે રહેલું નથી। આ પ્રિન્સિપલનો મતલબ થાય સિદ્ધાંત, જે આપણે અહીંયા અંગ્રેજી આપણને સાહેબ શીખવાડતા હોય છે, જે આપણે અહીંયા શીખવાનું નથી। આ પ્રિન્સિપલનો મતલબ શું થવાનું છે? તો કે આચાર્ય પણ થઈ શકે છે, હોદ્દાનો જે વડો હોય એ પણ થઈ શકે છે, અને આપણે એને મૂળ રકમ પણ કહી શકીએ છીએ। તો આનો મિનિંગ એવો થવાનો છે। જ્યારે પહેલું જે પ્રિન્સિપલ લખે છે એનો મતલબ થાય છે સિદ્ધાંત। પછી R નો મતલબ શું થવાનું છે? તો કે R એટલે રેટ થવાનું છે। રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહીશું। શું કહીશું? રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર તરીકે આપણે એને ઓળખીશું। એ એટલે શું થવાની છે? તો કે અમાઉન્ટ થશે। એ એટલે શું થશે? અમાઉન્ટ। અમાઉન્ટને બીજું આપણે શું કહીશું? તો કે રાશિ કહી શકીએ છીએ, અથવા તો આપણે એને વ્યાજ મુદ્દલ કહી શકીએ છીએ। શું કહીશું? રાશિ અથવા તો વ્યાજ મુદ્દલ। અને N અથવા તો T નો મતલબ શું? કાં તો N લખેલું હશે, કાં તો શું લખેલું હશે? T લખેલું હશે। તો N નો મતલબ થશે નંબર ઓફ યર્સ, અથવા તો વ્યાજ માટે લીધેલી રકમના વર્ષ। અને T એટલે શું થશે? સમય અથવા તો ટાઈમ। સમય અથવા તો શું થવાનું છે ભાઈ? ટાઈમ થવાનું છે। પહેલા તો આ શબ્દો ખબર હોવી જોઈએ, ના નામ ખબર હોવી જોઈએ। હવે જે નામ જે રહેલા છે એનો અર્થ શું થશે એ આપણે સમજવાનું છે। દાખલા તરીકે આપણા જોડે જે આ P છે એને શું કીધું હતું આપણે? તો કે પ્રિન્સિપલ કીધું હતું, અને પ્રિન્સિપાલ કીધું હતું, અને પ્રિન્સિપાલને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? મુદ્દલ કહીએ છીએ। તો મુદ્દલનો મતલબ શું થશે? તો કે મેં તમારા જોડેથી કોઈ રકમ લીધી હશે અથવા તો તમને વ્યાજે આપેલી હશે, એ રકમને આપણે શું કહીશું? તો કે મુદ્દલ તરીકે ઓળખીશું। તો એ મુદ્દલ પાછી મેં લીધી હશે અથવા તો આપી હશે, એના ટકા પણ આપણે નક્કી કર્યા છે, એ ટકાને આપણે શું કહીશું? વ્યાજનો દર કહીશું। જોડે જોડે આપણને શું કરવાનું થશે? તો કે એ વ્યાજે મેં રકમ લીધી હશે તો મારે તમને પાછી પણ ચૂકવવી પડશે। તો પાછી ચૂકવવા માટે હું શું કરીશ? તો કે આ જે રકમ આપી હતી એ પણ આપીશ, અને જોડે જોડે શું આપવાનું છું? હું ઉપર ઇન્ટરેસ્ટ પણ આપવાનું છે। તો આ શું થશે? તો કે ઇન્ટરેસ્ટ એટલે કે રકમ કઈ થવાની છે? સિમ્પલ ઇન્ટરેસ્ટ વાળી રકમ થશે। અને આ બંનેને ભેગી કરી દઈએ આપણે,
કે જે વ્યાજે લીધેલી રકમ હતી અને ઇન્ટરેસ્ટ ઉપર જે હું ચૂકવી રહેલું છે એ બંનેને ભેગા કરી દઈએ એને શું કહીશું આપણે અમાઉન્ટ તરીકે ઓળખવાના છીએ. ક્લિયર? આટલી વસ્તુ થઈ ગઈ. હવે આપણે સૂત્ર ફરજિયાત પણ યાદ રાખી દેવાનું છે કે આપણને એસઆઈ નો કોઈ પણ દાખલો દેખાય, સાદા વ્યાજનો કોઈ પણ દાખલો દેખાય તો આપણે શું લખવાનું છે તો કે એસઆઈ બરાબર PRT ભાગ્યા 100 લખવાનું છે. કેમ? કારણ કે ટકા હંમેશા જે રહેલા હશે એની સાઇન શું રહેલી હશે તો કે આ પ્રમાણે રહેલી હશે એટલે ટકો હંમેશા ટકામાં દર્શાવવાનો થશે અને ટકાનો મતલબ શું થાય તો કે પ્રતિ 100 થાય. શું થાય? પ્રતિ 100. પ્રતિ 100 નો મતલબ શું થશે? છેદમાં 100. શું થશે? છેદમાં 100. તો નીચે છેદમાં 100 રહેલા હશે. ક્લિયર? અને જોડે જોડે બીજું એક સૂત્ર છે કે ટોટલ રકમ આપણને પૂછેલી હશે તો આપણે શું કરીશું? વ્યાજ મુદ્દલ એટલે કુલ અમાઉન્ટ પૂછેલી હશે તો આપણે શું કરીશું તો કે A બરાબર P વત્તા I કરવાના છે. તો આ કન્સેપ્ચ્યુઅલ વસ્તુ આપણે સાદા વ્યાજની તમામ વસ્તુ સમજવાનો ટ્રાય કરી દીધેલો છે. હવે જોઈશું આપણે એના કેટલાક લગતા દાખલા જે રહેલા છે આપણને એક્ઝામમાં પૂછાય છે એ આપણે જોવાના છે. અહીં અમે સાદા ઈઝી દાખલા લીધા છે અને ધીમે ધીમે 2-3 દાખલા જે લીધેલા છે થોડા સમજણ પડે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય એવા પણ આપણે લીધેલા છે. ક્લિયર? અહીંયા આપણને કીધું છે કે કેટલાક દાખલામાં પહેલો દાખલો આપણો રહેલો છે કે રૂપિયા 2000 નું કે આપણા જોડે 2000 રૂપિયા રહેલા છે એ 2000 નું કેટલા ટકાના દરે કીધું છે આપણને તો કે 10% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો આવા કોઈ પણ દાખલા ગણવાના થશે તો આપણે તમામ ટર્મ પહેલા લખી દઈશું. મારા જોડે શું શું રહેલું હતું તો કે પહેલા આપણે એસઆઈ લખ્યું હતું તો એસઆઈ કેટલું છે એ જોવાનું છે. પછી આપણા જોડે પી આવતો હતો પી લખીશું. પછી બીજું આપણા જોડે શું આવતું તો આર આવતો હતો એ લખીશું અને ટી આવતો તો એ લખવાનું થશે અને એ વસ્તુ આવતી હતી એ લખવાની થશે. તો અહીંયા આપણે રકમમાં જોઈશું. મેં હાલ કીધું હતું કે આપણે કોઈ રકમ લાવીએ છીએ અથવા તો આપીએ છીએ તો કઈ રકમ આપી છે આપણે 2000 રૂપિયા આપ્યા છે તો એ આપણા માટે શું કહેવાશે? પ્રિન્સિપલ કહેવાશે. એ પ્રિન્સિપાલ લખી દીધા. પછી રેટ કેટલા ટકા છે તો કે 10% છે તો આના જગ્યાએ આપણે 10% લખી દઈશું. ભાઈ ટાઈમ કેટલો કીધો છે આપણને તો ખાલી 1 જ વર્ષ કીધેલું છે તો 1 યર લખી દીધું જોડે. આપણને વ્યાજ શોધવાનું કીધું છે ખાલી સાદું વ્યાજ શોધો એનો મતલબ સિમ્પલ ઇન્ટરેસ્ટ જ્યાં રહેલું છે ત્યાં શું કરીશું આપણે ક્વેશ્ચન માર્ક કરીશું. આપણને એ શોધવાનું કીધું નથી તો એની જરૂર નથી. હવે સીધું સૂત્ર મૂકીશું આપણે શું SI બરાબર PRT ભાગ્યા નીચે શું કરવાનું થશે 100 કરવાનું થશે. હવે જ્યાં જ્યાં P રહેલો હશે ત્યાં P ની કિંમત મૂકીશું, R રહેલો હશે ત્યાં R ની અને T ની કિંમત મૂકી દેવાની. તો P ના જગ્યાએ કેટલા છે આપણા જોડે 2000 લખી દીધા ગુણ્યા આપણા જોડે કેટલા ટકા હતા 10 અને ટકાનો મતલબ શું થાય પ્રતિ 100 તો નીચે 100 લખાઈ ગયા અને ગુણ્યા આપણા જોડે વર્ષ કેટલા રહેલા છે 1 રહેલા છે. હવે 0 0 કટ કરીશું 0 0 આ કટ થઈ ગયા. હવે વધ્યું શું આપણા જોડે તો કે 2 એકા કેટલા થવાના 2 થવાના તો 1 એકા 1 અને 2 એકા 2 એટલે કેટલું વ્યાજ થવાનું આપણા જોડે 200 રૂપિયા વ્યાજ થવાનું છે. ક્લિયર છે? આ સાદું વ્યાજ થયું. મને કુલ અમાઉન્ટ પૂછી નથી, વ્યાજ મુદ્દલ શોધો એવું પૂછેલું નથી. વ્યાજ મુદ્દલ એટલે શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? અમાઉન્ટ કહેવાશે, એ તરીકે ઓળખાશે. એ આપણને શોધવાની કીધી નથી. જો શોધવાની કીધી હોત તો આપણે શું કરત? કંઈ કરવાનું નહોતું. એ બરાબર P વત્તા I કરી દેવાનું હતું. કેટલા હતા આપણા જોડે P તો કે 2000 રૂપિયા રહેલા હતા અને I કેટલો હતો આપણા જોડે 200 એટલે ટોટલ કેટલા રૂપિયા થઈ જતા 2200 રૂપિયા આપણે પાછા ચૂકવવા પડતા. ક્લિયર? આ ફર્સ્ટ દાખલો આપણો પૂરો થઈ ગયો છે. હવે સેકન્ડ સમ પર જઈએ છીએ આપણે કે કઈ રકમનું 8% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ 400 રૂપિયા થાય. તો ફરી આપણે બધી જ વસ્તુ આજે લખેલી તે લખી દેવાનું કે ભાઈ આપણે SI લખીશું, બીજું આપણને ખબર હોવી જોઈએ P લખવાનું થશે, R લખવાનો થશે, T લખવાનો થશે અને A લખવાનો થશે. એ વિશે આપણને કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી. હવે આપણે કઈ રકમ લીધી છે તો એ આપણને ખબર નથી. એનો મતલબ P આપણે શોધવાનો છે. સાદું વ્યાજ કેટલું થાય છે તો કે સાદું વ્યાજ કેટલું થયું ટોટલ તો કે 400 રૂપિયા થયું તો એના જગ્યાએ 400 લખી દઈશું. R કેટલા ટકા રહેલો છે આપણા જોડે 8% રહેલો છે તો 8% મૂકી દઈશું અને સમય કેટલો છે આપણા જોડે તો કે 4 વર્ષ રહેલા છે 4 મૂકી દઈશું. હવે સીધું સૂત્ર શું હતું આપણા જોડે SI બરાબર PRT ભાગ્યા નીચે 100 લખી દેવાના છે. હવે P ના જગ્યાએ કેટલા છે તો કે ખબર નથી તો P ના જગ્યાએ આપણે P લખી રાખીશું. SI ના જગ્યાએ આપણને આપી દીધા છે કેટલા છે તો કે 400 એમને એમ લખી દેવાના. પછી ગુણાકારમાં P ના જોડે આપણા જોડે R કેટલો છે તો કે 8% તો ટકાના નીચે શું લખીશું આપણે તો નીચે 100 લખી દઈશું. ગુણ્યા આપણા જોડે T છે કેટલો છે તો કે 4 રહેલું છે 4 મૂકી દઈશું. હવે સીધું શું કરવાનું છે તો કે અહીંયા P જે રહેલો છે અને આપણે કરતા બનાવીશું અને બાકી બધી રકમને ક્યાં લઈ જઈશું આપણે તો કે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જવાના છીએ. તો P ને આપણે કરતા બનાવી દીધો, આ 400 એમના એમ મૂકી દીધા
આ નીચે ભાગાકારમાં 100 હતા એ ક્યાં આવી ગયા ઉપર ગુણાકારમાં, આ 8 ક્યાં હતા ગુણાકારમાં નીચે ભાગાકારમાં, 4 પણ ક્યાં આવી ગયા નીચે ભાગાકારમાં. હવે સીધું ગુણાકાર કરીશું ભાઈ, 4 દાન કેટલા થવાના છે 400 થવાના છે બરોબર. 4 ગુણ્યા આપણે 4 એકા કેટલા થવાના છે 4 અને 2 જીરો ના 2 જીરો મૂકી દીધા એવું સમજી શકો છો. હવે 12 ના અડધા મને ખબર છે કે ભાઈ 12 ના જે ભાગ છે ને ખબર છે કે 12 ના 8 ભાગ કરો તો કેટલા થવાના 12.5% થવાના. કેમ એનું આપણે સમજી લઈએ કે ભાઈ એક ભાગ કરું તો 100% જ કહેવાય, ટકાનો ભાગ કરું છું. શું કરું છું ટકાનો ભાગ, તો ટકાનો 100% એટલે કેટલો ભાગ કહેવાય એક આખો ભાગ કહેવાશે. પછી બીજો ભાગ કરું તો કેટલા ટકા કહેવાશે 50% કહેવાશે. 3 ભાગ કરું એટલે કેટલા ટકા કહેવાશે તો કે 33.33% કહેવાશે. પછી 4 ભાગ કરીએ એટલે કેટલા ટકા કહેવાશે તો કે 25 કહેવાશે. 5 ભાગ કરીશું એટલે કેટલા કહેવાશે વિદ્યાર્થી મિત્રો કે 20 કહેવાશે. 6 ભાગ કરીશું એટલે આપણને કેટલા મળશે તો કે સમથિંગ 18 પોઈન્ટ સમથિંગ મળવાના છે. 7 ભાગ કરીશું એટલે આપણને કેટલા મળશે 14.28 અથવા તો આ 6 ભાગમાં તમે શું લખી શકો છો 16.67 લખી શકીએ છીએ આપણે. તો 16.67 લખી દઈશું અહીંયા 16.67 મળશે. 7 ના કેટલા મળશે 14.28. 8 ના કેટલા મળવાના છે આપણને 12.5 મળવાનો છે. એવી રીતે 9 ના કેટલા મળશે આપણને તો કે 11.11 મળવાના છે. 10 ભાગ કરીએ ભાઈ 100 ના તો કેટલા થવાના છે 10 જ થવાના છે. અને 100 ને કેટલા વડે ભાગીએ ભાઈ આપણે 11 વડે ભાગીએ તો આપણને જવાબ શું મળવાનો છે 9.09 મળવાનો છે. આટલા સુધીનું ખબર હોવી જોઈએ. એમાંથી આપણને ખબર છે કે ભાઈ 12 ને કેટલા વડે ભાગીશું આપણે 100 ને કેટલા વડે ભાગીશું આપણે 8 વડે, તો જવાબ કેટલો મળે મને 12.5 ગુણ્યા કેટલા વધશે આપણા જોડે 100 વધશે. ક્લિયર. ના ફાવતો હોય તો બાજુમાં ભાગાકાર પણ કરી શકો છો, નાના નાના છેદ પણ ઉડાડી શકો છો. ભાઈ અહીંયા 2 વડે ભાગો એટલે 4 આવશે, અહીંયા 50 આવશે, ફરીથી આને ભાગશો એટલે અહીંયા 25 આવશે અને 25 પંચા કેટલા થવાના 125 અને પાછળનો 0 એટલે જવાબ કેટલો મળી જશે આપણને 1250 પણ મળી જશે. ક્લિયર છે. તો આટલા રૂપિયા શું થવાનું છે સાદું વ્યાજ થવાનું છે. તમારે શું કરવાનું છે તો કે a બરાબર p વત્તા i મને શોધીને કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે કે ભાઈ ટોટલ કેટલી રકમ થઈ આપણા જોડે 1250 થઈ અને એનું વ્યાજ કેટલું હતું તો કે 400 હતું. એ તમારે પ્લસ કરીને બતાવવાનું છે. નેક્સ્ટ આપણા જોડે સમ રહેલો છે ત્રીજો. એમાં શું કહે છે જો મનોહર રૂપિયા 4500 નું કેટલાનું 4500 નું, એનો મતલબ આપણને p આપી દીધું છે. કેટલો છે આપણા જોડે 4500 રૂપિયા. પછી 2 વર્ષ એટલે આપણને ટી આપી દીધો છે. ટી ના જગ્યાએ આપણે કેટલા લખી દઈશું 2 લખી દઈશું. સાદું વ્યાજ આપણને આપી દીધું છે કેટલું છે 750, તો SI બરાબર આપણે 750 લખી દઈશું. તો વ્યાજનો દર એટલે કે R આપણે શોધવાનો છે. તો સીધું સૂત્ર મૂક્યા છે આપણે શું મૂકીશું તો કે SI બરાબર PRT ભાગ્યા નીચે 100. હવે P ના જગ્યાએ આપણે કેટલા લખવાના છે તો કે 4500 લખવાના છે. SI ના જગ્યાએ કેટલા લખવાના છે આપણે 750 લખવાના છે. નીચે 100 m ના m. R ના જગ્યાએ આપણે શોધવાના છે એટલે R m નો m રવા દઈશું અને T ના જગ્યાએ 2 લખી દઈશું. હવે જે ગુણાકાર ભાગાકાર કરવાનો એ કરવાનું. આ જે R છે એને કરતા બનાવી દઈએ પહેલા જ આપણે. બાકીની બધી વસ્તુ જમણી બાજુથી ઉઠાવીને ડાબી બાજુ લઈ જવાની થશે એટલે 750 પહેલા m ના m રહેશે. હવે જે આ 4500 હતા ગુણાકારમાં ક્યાં આવી જશે નીચે ભાગાકારમાં. આ 100 ક્યાં જતા રહેવાના છે ઉપર જતા રહેવાના છે. આ 2 ક્યાં આવી જવાના છે નીચે આવી જવાના છે. હવે શું કરીશું આપણે 0 0 પહેલા કટ કરી દઈએ. હવે 15 નો ઘડિયો આપણને દેખાઈ રહ્યો છે તો 15 ના ઘડિયામાં 15 તરી કેટલા થવાના છે ભાઈ 45 થવાના છે અને 15 પંચા કેટલા થવાના છે ભાઈ 75 થવાના છે. આ 0 નો 0 એમ નો એમ રવા દીધો છે. હવે નીચે અહીં આપણા જોડે કેટલા વધ્યા છે તો કે 50 વધ્યા છે અને જે 3 દુ કેટલા થવાના છે 6 થવાના છે. 50 ના અડધા કેટલા થવાના છે ભાઈ તો કે 50 ના અડધા 25 થવાના છે અને 6 ના અડધા કેટલા થવાના છે 3 થવાના છે. તો આપણને શું મળ્યું 25 ભાગ્યા 3 મળેલું છે. તો આ શું મળ્યું મને R નો જવાબ. પણ જે R હોય હંમેશા શેમાં હોય ટકામાં રહેલો હોય એવું આપણે આગળ કીધેલું છે કે R હંમેશા શેમાં હશે ટકામાં. તો ટકામાં રહેલો હશે તો આપણે શું કરવું પડશે ભાઈ આને 100 વડે ગુણવું પડશે. કેટલા વડે ગુણવું પડશે 100 વડે ગુણવું પડશે. તો ગુણીએ તો ઉપર કેટલા થઈ જવાના 2500 અને નીચે કેટલા થવાના ભાગાકારમાં 3 થવાના છે. તો હવે બાજુમાં આપણે ભાગાકાર કરીએ છીએ કે 2500 ને 3 વડે ભાગીએ તો કેટલા મળશે તો કે 8 તરીને 24 નીચે કેટલા વધશે 1
પછી નીચે કેટલા ઉતારીશું આપણે તો કે 0 ઉતારીશું 3 તરી કેટલા થવાના 9 ફરીથી કેટલા આવશે 1 નીચે ઉતારીશું 0 ફરીથી આપણને કેટલા મળવાના છે વિદ્યાર્થીઓ તો ભાઈ આપણે ફરીથી મૂકીશું એટલે 3 મળશે નીચે કેટલા મૂકીશું 9 બાદબાકી કરીશું એટલે 1 મળશે પછી પાછો પોઈન્ટ મૂકીશું આ પ્રમાણે આપણે શું કરવાની છે ગણતરી કરવાની થશે ક્લિયર છે હવે નેક્સ્ટ આપણા જોડે દાખલો કયો રહેલો છે તો કે ચોથા નંબરનો દાખલો છે ચોથા નંબરના દાખલામાં આપણને શું કહે છે કોઈ રકમનું 4% સાદા દરે કેટલા વર્ષમાં રકમ બમણી થઈ જશે રકમને શું કરવાની છે બમણી કરવાની છે તો કોઈ રકમ એટલે આપણા જોડે કોઈ રકમ છે નહીં તો આપણે ધારી દઈશું ધારાવ કે આપણા જોડે જે પી રહેલો છે કેટલા રૂપિયા રહેલો છે 100 રૂપિયા રહેલો છે રેટ આપણને આપેલો છે રેટ કેટલા ટકા છે આપણા જોડે તો કે 4% છે ટાઈમ આપણને કીધો નથી ટાઈમ આપણે શોધવાનો છે આપણને શું આપેલું છે તો કે રકમ બમણી થઈ જાય છે એટલે એ આપેલું છે કે ટોટલ રકમ કેટલી થઈ જશે અમાઉન્ટ કેટલી થઈ જશે કે 100 ના ડબલ થઈ જશે એટલે 200 થઈ જશે ક્લિયર તો મને એમ કહો કે આપણા જોડે મુદ્દલ કેટલી હતી 100 અને વ્યાજ મુદ્દલ ટોટલ કેટલું થઈ ગયું 100 તો ઉમેરો કેટલાનો થયો તો કે 100 નો થયો આ 100 શું થશે તો કે સાદું વ્યાજ થશે શું થશે સાદું વ્યાજ એટલે આપણે એને શું કહીશું એસઆઈ કહીશું હવે જે પ્રમાણે સૂત્રમાં મૂકતા હતા એ પ્રમાણે મૂકીશું એસઆઈ બરાબર શું લખતા હતા આપણે તો કે એસઆઈ બરાબર પીઆરટી ભાગ્યા નીચે 100 લખી દેવાનું છે પીઆરટી ભાગ્યા 100 હવે પીઆરટી માં જોવાનું પી ના જગ્યાએ કેટલા લખવાના છે આપણે તો કે પી ના જગ્યાએ આપણને આપેલા કેટલા છે 100 પછી આર ના જગ્યાએ આપણને કેટલા આપેલા છે તો કે આર ના જગ્યાએ આપણને 4 આપેલા છે તો એ 4 લખવાના થશે તો આર ના જગ્યાએ આપણે 4 લખી દઈશું તો પહેલા 100 લખ્યા પછી 4 લખ્યા ટાઈમ આપણે શોધવાનો છે નીચે 100 એમના એમ રવા દઈશું અને સાદું વ્યાજ આપણને ખબર છે કેટલું મળેલું છે 100 મળેલું છે 100 લખી દઈશું ક્લિયર હવે કંઈ કરવાનું થતું નથી હવે શું કરીશું આપણે આગળ તો કટ કરવાનું છે આ 100 શું થઈ જવાના કટ થઈ જવાના આ 4 ક્યાં છે ગુણાકારમાં પેલ બાદ લઈ જઈશું એટલે શું થઈ જશે ભાગાકારમાં તો ટીએમ નો એમ રહેશે આ જે 100 હતા એમના એમ આ 4 ગુણાકારમાં હતા ઉઠાઈને પેલી બાજુ લઈ જઈશું એટલે શું થઈ જશે ભાગાકારમાં 25 ચોક કેટલા થવાના છે 100 એટલે ટી બરાબર આપણને કેટલા મળી ગયા ભાઈ 25 મળી ગયા છે એટલે ટોટલ 25 વર્ષમાં શું થઈ જશે રકમ બમણી થઈ જશે ક્લિયર એના પછી કોઈ રકમનું વ્યાજ એટલે કોઈ રકમ એટલે ફરીથી આપણને ખબર નથી તો આપણે શું લખીશું કે કોઈ રકમને આપણે ધારી દઈશું દાખલા તરીકે 100 રૂપિયા છે એનું વ્યાજ કેટલા ટકા છે આપણા જોડે તો કે 35% રહેલું છે સાદા વ્યાજના દરે કેટલા વર્ષમાં એટલે એનો મતલબ ટી આપણને પૂછેલો છે બરોબર કેટલા ગણી થઈ જાય છે તો કે 8 ગણી થઈ જાય છે એટલે એ શું કહેવાશે આપણો તો કે 800 કહેવાશે હવે મને એમ કહો 100 રૂપિયાની રકમ વધીને કેટલી થઈ જાય છે ભાઈ 800 થઈ ગઈ છે તો એનો મતલબ વ્યાજ કેટલું ચૂકવ્યું હશે આપણે તો કે સાદું વ્યાજ થવાનું છે 700 રૂપિયા સાદું વ્યાજ કેટલું થશે 700 તો સીધું સૂત્ર મૂકીશું આપણે શું સૂત્ર છે આપણા જોડે એસઆઈ બરાબર પીઆરટી ભાગ્યા નીચે 100 એસઆઈ ના જગ્યાએ કેટલા લખીશું આપણે 700 લખીશું પી ના જગ્યાએ આપણે 100 લખીશું આર ના જગ્યાએ આપણને આપે છે કેટલા 35 અને નીચે આપણે 100 લખી દઈશું અને ટી આપણે સમય શોધવાનો છે હવે ટી જે છે એને કરતા બનાવી દઈએ આ 700 એમ ના એમ હવે જે આ 100 હતા એ ક્યાં જતા રહેશે નીચે ભાગાકારમાં આ 100 જે હતા એ ક્યાં જતા રહેશે ઉપર ગુણાકારમાં 35 જે છે ક્યાં આવી જશે નીચે ભાગાકારમાં 35 દુ કેટલા થઈ જાય 70 ના 0 નો 0 100 શું થઈ જવાના છે કટ થઈ જવાના છે એટલે સમય આપણને કેટલો મળી ગયો 20 મળી ગયો છે ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી દીધું છે તો કે આના લગતા તમામ દાખલાઓ સાદા વ્યાજના લગતા જે મોટા ભાગના જે રકમ પૂછાતી હોય છે એવા દાખલાઓ આપણે લઈ લીધેલા છે કન્સેપ્ચ્યુઅલ દાખલાઓ હોય છે જો તમને પીઆરટી વગેરેમાં ખબર પડી જશે આ શબ્દોમાં ટર્મમાં ખબર પડી જશે તો તમને દાખલા ગણતા ફાવશે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત